જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે ગૌશાળાની અંદર. તો આપણે ગૌશાળાની બીમાર ગાયો બતાવશું. આપણે દોડીનું કામ ચાલુ છે, ગાયને ખવડાવવા માટે બનાવવાનું. તમે જોઈ શકો છો મિત્રો, અમારા દોડી તો હોય છે બહાર. આપણે આ ગાય બે બેસેલી છે. એ ગાય એક સાઈડ બેઠી રહે તો એની હાલત કેવી થાય, બધો પાકી સોલાઈ જાય, બધો બેઠી રાખત હોય. એને બે દાડે પલટી આલવી જ પડે. નકર તમે જોઈ શકો છો બેઠી એક સાઈડ રહે તો સોલાઈ જાય છે. એટલું ગાયને તકલીફ કેટલી થાય જોઈ શકો છો. ગાયની હાલત જેટલી કંપની છે. નાનો એટલાય પણ છે. તમે જોવા જઈએ મસ્ત લાગે, પણ મોટા થાય એટલે એની દશા ફરે. આ આખલો જોઈ શકો મિત્રો તમે. અને હાલત કેવી છે કે આ ગાયની. આપણે આવી ટોટલ હવે આ બીમાર વોર્ડની અંદર 4 કે 5 ગાયો આવી હતી. આગલાને ગાય કરી આગલા પગ એકદમ વળી ગયેલા, જઈ ના શકે. આ ગાયને દિલને હળી ગયું છે એટલે તમે જોઈ શકો છો કેવા શાંતિસર બેઠા છે. અમુક બેઠા તો છે, પણ અમુક ઊભા નથી થઈ શકતા આમાંથી. એવા છે કેટલા. તમને અમુક એવું લાગે ગાય કમ્પ્લીટ છે. આ ગાય બેઠી એમ લાગે કમ્પ્લીટ, પણ એ ગાય ઊભી થાય ત્યારે એના પગે નથી, વળી ગયેલા આખા. એક આ ગાય પડી એવી છે, એ તમને બતાવી છે બધા વિડીયામાં. તમે જો મિત્રો કેવી હાલત છે બીમાર ગાયોની. તમે જોઈ શકો છો આખલાનો કા. આપણે ખૂબ દવા કરે પણ મને કોઈ ફરક પડતો જ નહીં. ગમે દવા કરે મટતું જ નહીં. એ ગારે એટલું પણ બીમાર છે. તમે જોઈ શકો છો મિત્રો, અને હાલત કેટલી ગંભીર છે. અને પેટે ઓપરેશન કરી રસી થઈ ગયેલી છે. એ રસીને આખું પેટે ફેરથી આપણે ચાકો મારવો પડશે આ ગાય. આપણે કોઈ ગાયું વિડીયો વાયરલ થતા નથી બહુ, કોઈ સબસ્ક્રાઈબ કરતું જ નથી આપણી ચેનલમાં. તો આપણે વિડીયો બનાવવાની ઈચ્છા જ થઈ ગઈ. અગર આપણે વિડીયો વાયરલ નહીં થશે નહીં તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ થશે કરશે નહીં. આપણે વિડીયો પણ નહીં બનાવશું પછી ધીમે ધીમે. જેટલા વિડીયો ઉપર છે એટલા આપણે વધારે બનાવશું. જો આ ગાયને રમતી વારે સ્કૂટીને મટી ગયેલો છે. એ તો જોવાનો એક 3 પગ ઉપર આ ગાય હેડે. એની પગની હાલત જોઈ શકો છો. બાળ દોડે બને છે, એની વાડજીનું કુચારે એને ખવડાવવા ચારી ખાઈ. મિત્રો હા એવો આખલો છે. જ્યારે ગૌશાળાની અંદર આવ્યો તમે એના ઓપરેશનનું કર્યું છે ને, તમે જેના મોઢે ટીપકા ટાઈપ થોડુંક દેખાય છે એ તમે જોજો. અને મટવાની ખાજ આવે છે બધી લારી એવું. અને સ્ટાર્ટિંગમાં હતો ને આખલો તારે અલગ જ હતો આખો. એને તમને એની પહેલાંનો જૂનો ફોટો બતાવું આજનો વિડીયોની અંદર બતાવીશ, એટલે તમે જોજો એની પહેલની હાલત જેવી હતી. અત્યારમાં જેટલો અને ફરક પડી ગયો દવાથી. તો એનું આખું મોઢું જ અલગ હતું બાપડાનું. એના આગળ જે મોઢે તમને થોડું દેખાય ધાગા ટાઈપનું ઝૂમ કરીને બતાવીશ. આખા મોઢે એવું હતું, પણ હવે મટી ગયું છે. સારું છે સારું છે. જોઈ શકો છો કે આ ટાઈપનું હતું આખા શરીરે. એ પણ તમને બતાવશું. જૂનો ફોટો આપણે કંઈ પડ્યો એનો એ બતાવશું તમને. આજના પેપરમાં જ આલ્યું હતું. અરે એટલાનો કા
તમે જોઈ શકો છો નાનું ડેડલું કેવી તકલીફ છે.